મારું પદ સરપંચનું પદ રદ થઈ જશે ને ગામ માટે તો મને ચિંતા નહીં, પણ મારે ગામમાં કામ થવું જોઈએ. છતનું કામ કરાવતી મેં થોડી મારા ઘરમાં પુરાવતી હતી, મારા ઘર થોડી લઈ જતી હતી. આ લોકોએ સમજવું જોઈએ ને. 2 ટ્રેક્ટર હારું હું આટલું બધું માથાકૂટ કર્યું. 45,000નો વેમો ફાળવાને એટલે સમજે હું આ માલ મેટર લાવ્યા છે ને ટ્રેક્ટરમાં, તે અમારા પંચાયતના પ્રોપર્ટીમાંથી લાવ્યા છે. અને અમને એ લોકોએ ખનીજવાળા પકડ્યા ને ટ્રેક્ટરનો 45,000નો વેમો પકડાઈ દીધો. એ લોકોએ હવે ટ્રેક્ટર વાળા 300 રૂપિયા કે 200 રૂપિયા મજૂરી કરે છે. એ બિચારો કઈથી 45,000 ને એનો શું ગુનો છે, એમની કન શું સાબિત છે? તો એ લોકોએ એમને પકડીને આ 45,000નો વેમો ફાળ્યો. એ જ મારે કેવું છે એ ખનીજવાળાને. નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલા બદામ ગામે ગઈકાલે રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. વિવાદ એવો હતો કે બદામ ગ્રામ પંચાયતની હદમાંથી માલકી સર્વે નંબર નદીના પટમાંથી ભરવામાં આવતા ગ્રેવલ ભરેલું એક ટ્રેક્ટરને નર્મદાના ખાણ ખનિજ વિભાગે જોયા જાણ્યા વગર ₹46,000નો દંડ ફટકારી દેતા આખું ગામ ઉશ્કેરાયું હતું અને ખાણ ખનિજ વિભાગના વાહનને ઘેરી લીધું હતું અને અંદર બેઠેલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ડ્રાઈવર સહિતના કુલ 3 કર્મચારીઓ 4 કલાક સુધી આ ગાડીમાં ઘેરાઈ ગયા હતા. સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલું આ ઘટનાક્રમ રાત્રે 12 વાગ્યા સુધી વરસતા વરસાદમાં અને લાઇટના ડૂલ થવા વચ્ચે સતત ચાલ્યો હતો. આ દરમિયાનમાં પોલીસની હાજરી ઓછી જણાઈ હતી, ત્યારે મીડિયા આ સ્થળ પર પહોંચ્યું અને પોલીસને જાણ કરી કે અહીંયા પરિસ્થિતિ બગડે તેમ છે. ત્યારે વધુ પોલીસ કાફલો બદામ ખાતે આવ્યો હતો અને 4 કલાક સુધી ગાડીમાં ગેંદાઈ રહેલા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને બહાર કાઢ્યા હતા અને મામલાને સુલઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ગ્રામજનોએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ગાડીમાંથી ઉતરી પંચાયતની ઓફિસમાં બેસવા માટે તેમજ જમવા માટે વારંવાર આગ્રહ કર્યો હતો, પરંતુ બીકના માર્યા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ગાડીમાંથી સતત 4 કલાક સુધી ઉતર્યા નહોતા. વરસતા વરસાદ વચ્ચે રાત્રે 12 વાગ્યા સુધી આ મુદ્દાનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. આખરે મળતી માહિતી પ્રમાણે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ ગ્રામજનોએ જવા દીધા હતા, પરંતુ જે ખોટી રીતે દંડ ફટકારવામાં આવ્યો છે તે તો ભરવો જ પડશે તેવું આ અધિકારીઓ તરફથી ગ્રામજનોને કહેવામાં આવ્યું છે તેવું જાણવા મળે છે. આ દરમિયાનમાં લોકોમાં શું રોષ હતો અને ગામના જે સરપંચ છે તેમનું શું કહેવું છે, જો આ વિડીયોમાં. पैसा रस्ते वળી ગયા રસ્તે અમાર ગાડી ની જગ્યા તો હવે ગાડી તો નહીં જતી. ના પડી પંચાયતનું કામ હોય તમે તો કરાવું છે. હા, તો પંચાયતનું કામ કરાવતી મેં થોડી મારા ઘરમાં પુરાવતી હતી, મારા ઘર થોડી લઈ જતી હતી. આ લોકોએ સમજવું જોઈએ ને. 2 ટ્રેક્ટર હારું હું આટલું બધું માથાકૂટ કર્યું. 45,000નો વેમો ફાળવાને એટલે સમજે હું આ સાહેબે કીધું ને એટલે મેં એમને કંઈ સમજાયા કે સર આવી રીતના છે, તમે છોડ દો ને. મેં મારી ગામમાં ગમે તે કામ કરે પરમિશન લઈ છે મારું ને તું સર લીધું. માલકીનની જગ્યાથી લીધેલું. કટ્ટી આપું માલકીનની. હા, તો અમન સહી કરીને આપો કે અમે રદ કરાવશું. આ કટ્ટીઓ આપે સર. એ લોકો અમારી પર પ્રૂફ માંગે. એ લોકો મારી માલકીને ખોટી કે મારી માલકીની જમીન તમારા પોલીસ વાળાની મને તમારું નામ સાહેબ એ છે અમારે કેસ ચાલે છે.
અમે માલિકની જગ્યાએથી જે લાવે ને તો અમારી મંજૂરી એ લોકોને મેં લખી આપી તો લાવે તો મેં એવું કહું અમારી માલિકની જગ્યાએથી લાયા હતા એમ તમારે માલિકની જગ્યામાં નીરવભાઈના ખેતરેથી આ બાજુ નદી બાજુ કોનું ખેતર નદી બધા ખેડૂતોની જમીન જોઈ ગઈ શાંતિ રાખો, બજારના પૈસા પૂછે. 50 એકર આગળ રીતે પ્રખ્યાત છે, પણ ખેડૂત પાસે ખેતીની જમીન નથી આવી રહી અને સૌથી કારણ બરાબર ગામમાં સરકારી કામ માટે ધારો કે હવે મારા ખેતર જવાનું છે, કોઈ જગ્યાએ સારા પડી શું બનાવ બન્યો છે તમારી પંચાયતની અંદર? હું બદામ ગામ પંચાયતનો સરપંચ તરીકે હિનાબેન વસાવા ગામનું ફરજ નિભાવું છું. અમારા ગામમાં 7 વાગ્યાનો બનાવ બનેલો છે. અમારે વેફરની દુકાનો છે અને રોડ રસ્તામાં માટે અમે રેતી માલિકની જગ્યામાંથી લાવતા હતા અને આ ખનીજવાળાને કોઈએ સાડી કરી કે હું કર્યું એ અમારી કાન ફ્રૂટ નહીં ને એમની કાન પણ કંઈ સાબિત નહીં. અને એ લોકો એવું કે ખનીજમાંથી લઈ આવ્યા હતા આ ટ્રેક્ટર ને તમે ચોરી કરીને લઈ આવો છે ને હું મારા ગામમાં ગમે તે પણ હોય ગામવાળા મારી પરમિશન પંચાયતની પરમિશન સિવાય અમે કશું લાવતા જ નહીં. અને જે આ માલ મેટર લાવ્યા છે ને ટ્રેક્ટરમાં તે અમારા પંચાયતના પ્રોપર્ટીમાંથી લાવ્યા છે અને અમને એ લોકોએ ખનીજવાળા પકડ્યા ને ટ્રેક્ટરનો 45,000નો વેમો પકડાઈ દીધો એ લોકોએ. હવે ટ્રેક્ટર વાળા 300 રૂપિયા કે 200 રૂપિયા મજૂરી કરે છે, એ બિચારો કઈથી 45,000 ને એનો શું ગુનો છે એમની કન શું સાબિત છે? તો એ લોકોએ એમને પકડીને આ 45,000નો વેમો ફાડ્યો. એ જ મારે કેવું છે એ ખનીજવાળાને. ઘટના બની છે આગળ ભૂતકાળમાં શું થયું? ભૂતકાળમાં અમારે ત્યાં જે માટી મેટર છે તળાવમાં છે તે તળાવમાં એમને 200 થી વધારે ટન જેવો માટી લઈ ગયા કલેક્ટર માંથી. તો તે દિવસે અમે ફોન કરતા હતા, ખનીજવાળા આવીને વળી જતા હતા ને જ્યારે અમારા ગામમાં મારે ગામ માટે કામ કરવાનું હતું ત્યારે ખનીજવાળા આવીને ઉભા રહી ગયા છે. શું કહે છે ખનીજવાળા? શું કહે? ખનીજવાળા એવું કે તમે હું મંજૂરી તમારું ના ચાલે આમાં ને તમારું સરપંચનું પદ રદ થઈ જશે. મારું સરપંચનું પદ રદ થઈ જશે ને ગામ માટે તો મને ચિંતા નહીં, પણ મારે ગામમાં કામ થવું જોઈએ. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એ લોકો અમારી કાન પૈસા માંગતા હતા, અમે ના આપ્યા એટલે વીમો ફાડી લીધા 50,000 એમને. ને એ બિચારો કઈથી હવે ભરશે ટ્રેક્ટર વાળો? એમાં તો અમે ખનીજમાંથી તો લીધું નહીં, અમે પંચાયતના પ્રોપર્ટીમાંથી લીધેલું છે આ જે લાવ્યા તે અત્યારે ટ્રેક્ટર ને ખાલી 2 ટ્રેક્ટર. ને જો અમારા જેટલી પણ દુકાનો છે રોડ રસ્તામાં તે રસ્તામાં દુકાનો છે વેફરોની છે, ગમે તે દુકાનો હોય એ લોકો વ્યવસાય ભરે છે મારા પંચાયતમાં. તો એ લોકોનું કામ નહીં કરવાનું પંચાયત ના કરી શકે? પંચાયતનો સત્તા છે ગામમાં કામ કરવાનો, પછી ખુરશી પર બેહવાનો શું મતલબ? આવું કામના સરપંચ કરે તો